ભાવનગર જિલ્લામાં આવેલા પાલિતાણા શહેરમાં સોનગઢથી પ્રસ્થાન કરેલો છરી પાલી સંઘનું ભવ્ય પદયાત્રા સંઘ આવકાર સાથે પાલિતાણા શહેરમાં પ્રવેશ્યો। લાભાર્થી પરિવારના આયોજન હેઠળ આ પદયાત્રામાં 200થી વધુ ભાવિકોએ ભાવપૂર્વક જોડાઈ। પદયાત્રા સંઘમાં હાથી, ઘોડા, બેન્ડ, બગી સહિતના શોભાયાત્રામાં આકર્ષણ જોવા મળ્યા। જોડતા નગર પ્રવેશ અત્યંત ભવ્ય અને મનોહર બની ગયો હતો। પૂજ્ય આચાર્ય હેમચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સહિત સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં સોનગઢથી શરૂ થયેલી યાત્રા પાલિતાણાની પવિત્ર ધરામાં પહોંચતા ભાવિકોમાં ઉત્સાહ અને ભક્તિભાવ છલકાતો હતો। મારું નામ સંકિત શિરીષભાઈ શાહ છે, અમદાવાદથી। આપણા શ્રી પાલિત સંઘ પાલિતાણામાં પ્રવેશ છે, શું કહો છો? તમને આપણે લઈને આવ્યા છો? અમે અમદાવાદથી સોનગઢ સુધી બસમાં આવ્યા અને સોનગઢથી અહીંયા પાલિતાણા છરી પાલિત સંઘ 3 દિવસો લઈને આવ્યા। પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અમે આ સંઘ લઈને આવ્યા અને એમાં 200થી વધારે યાત્રિકો છે। આજે અમે પાલિતાણામાં પ્રવેશ કર્યો અને આવતીકાલે અમે દાદાની યાત્રા કરી અને ધજા ચડાવી અને આ સંઘની પૂર્ણાહુતિ કરીશું। આજે આપણે સોનગઢથી પાલિતાણા શ્રી પાલિત સંઘ લઈને આવ્યા, શું કહો છો? કેટલા યાત્રિકો હતા અને કોની નિશ્રામ? અમે શ્રી કૈલાસ સાગર સુરેશ્વરજી સાગર દર્શનના શ્રી કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય આચાર્ય ભગવાન હેમચંદ્ર શ્રી મહારાજ સાહેબની નિશ્રામાં સોનગઢથી પાલિતાણા 175 યાત્રિક અને સાધુ સાધ્વી ભગવાન સહિત લગભગ 200 જણનો સંઘ લઈને અમે આજે અહીંયા પાલિતાણા પહોંચ્યા છીએ। કાલે અમારી ઉપર દાદાના દરબારમાં અમારી માળ છે, જેનો પ્રોગ્રામ કાલે છે। આ નિમિત્તે અમે સુખરૂપ પાલિતાણા પહોંચી ગયા। અમને પાલિતાણા ખાતે શ્રી આનંદજી કલ્યાણજીની પેઢીનો ખૂબ સપોર્ટ મળ્યો। પાલિતાણામાં પણ અમારે જે ધર્મશાળાઓ અમે જ્યાં બુક કરી તેના તમામ મેનેજરો, તમામ લોકોનો અમને ખૂબ સહકાર મળ્યો। આજ રોજ અમારો સુંદર વરઘોડો જે નીકળ્યો એમાં સ્થાનિક અમારા ઢોલી કે પહેલાં બગીવાળા ભાઈ સલીમભાઈ કે આ બધાને ખૂબ સહકાર આપ્યો અને ખાસ અમારા માણીભદ્ર ખાતે જે તળેટીની નજીકમાં આપણા માણીભદ્ર વીરદાદાનું દેરાસર છે, ત્યાં ભાઈ શ્રી વિપુલભાઈ દ્વારા અમારા સમગ્ર સંઘપતિઓનું અમારું સન્માન કરવામાં આવ્યું। અમે અમારા સંઘમાં લગભગ 15 સંઘપતિઓ છીએ અને 15 સંઘપતિઓ દ્વારા શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ સેટેલાઇટ અમદાવાદથી અમારો આ સંઘ નીકળેલો છે। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલિતાણા, ભાવનગર।